વ્યાસ સાહેબ બે બાબત છે આ મંત્રીમંડળ બદલવા પાછળ. મારું મન એમ કહે છે કે જો તમે હાલના તમામ મંત્રીઓને મંત્રી પદેથી કાઢી મૂકો છો, એનો અર્થ એમ થયો કે ભાજપીય કડદા પાર્ટીની સરકાર એવું સ્વીકારે છે કે એમના મંત્રીઓ નિષ્ફળ રહ્યા છે, એમના મંત્રીઓ બેદરકાર રહ્યા છે, એમના મંત્રીઓ ક્ષમતા નથી, એમનામાં કંઈ કરી કે એમ નથી, એમને સરકારે તક અને પાવર બંને આપ્યા પછી પણ એમનાથી કંઈ ઉકળ્યું નથી. આવા ફેલ્ડ થયેલા માણસો, આવા બિલકુલ એમ કહેવાય ને કે નાકાબેલ માણસો છે, આવું ભાજપ પોતે સ્વીકારે છે. તો મારું એમ માનવું છે કે તમે તમારા મંત્રીને ફેલ માની જ લીધો છે, તો હવે એને ધારાસભ્ય શું કામ રહેવા દેવો છે? અપાઈ દો રાજીનામું, પેટા ચૂંટણી કરો, લોકોને કંઈક સારો વિકલ્પ કમસે કમ ધારાસભ્યનો તો મળે. જે માણસ મંત્રી તરીકે નિષ્ફળ ગયો છે એ ધારાસભ્ય શું રહીને કરશે હવે કયો? જી કેમ કે એ તો ભાજપ જે મંત્રીને ઘર ભેગા કરે છે એને ધારાસભ્ય પદેથી પણ હટાઈ દેવા જોઈએ, એવું મારું પહેલું માનવું છે. બીજી વાત કે આ વારે ઘડીએ મંત્રીમંડળો બદલાય છે, એટલે તમે એમ કહો છો કે પાર્ટી પેરાલિસિસ છે કે પોલિસી પેરાલિસિસ છે. એકચ્યુઅલી બેમાંથી એકય નથી.